સર, હવે વિસાવદરની વાત રહી. હવે વિસાવદર તો એવી ચર્ચામાં હતી કે જાણે કે આ વખતે તો જબરજસ્ત મતદાન રહેવાનું છે, બમ્પર વોટિંગ થવાનું છે, માહોલ એવો બની ગયો હતો. તો વિસાવદર અને કડી જ્યારે ટર્નઆઉટ્સ આ બધા સરખા જ છે બંનેના, તો વિસાવદરમાં ઓછું મતદાન કેમ? કેમ કે ગઈકાલે તો વરસાદે નહોતું. વરસાદની પણ એક ચિંતાઓ ઉમેદવારોને હતી કે ભાઈ વરસાદ આવતે તો વાવણી લાયક વરસાદના કારણે મતદારો બહાર નહીં નીકળી શકે. ઘણા બધા પ્રશ્નો હતા, પણ આવી સ્થિતિ નહોતી છતાંય ઓછું મતદાન કેમ? એમાં એવું છે, વરસાદ ત્યાં 2 દિવસ અગાઉ થઈ ગયો હતો વિસાવદર પંથકમાં, અને વરસાદ થાય પછી વરાપ એકાદ દિવસ વરાપ રહી, એટલે કે વરસાદ ન પડે ને તડકો નીકળે તો વાવણી માટે ઉત્તમ દિવસ કહી શકાય. અને ખેડૂત વર્ગ જે છે, વાવણી એકલાથી ન થાય. એક બળદને તૈયાર કરે, એક હળને રાખે, એક બી હોમે, એક ખાતર નાખે, એક બાકીની વ્યવસ્થા કરે, આખું ઘર જોતરાય ત્યારે વાવણી થાય. એટલે હવે 2 દિવસ અગાઉ વરસાદ થયો હતો અને પછી થયું હતું બિલકુલ વરાપ, એટલે કે તડકો નીકળ્યો હતો. તો વાવણી માટે ઉત્તમ દિવસ હતો. એટલે ત્યાં પણ તમને કહું, વિસાવદરમાં જેમ કડીની જેમ જ છે કે જે લોકો ફોર્સફુલી પોતે માનતા હતા કે આપણે આપણી તકદીર લીખવાની છે, એ લોકોએ ગમે તેમ કરીને સમય કાઢ્યો કે વાવણીની જગ્યાએ ભલે છોકરાને મોકલી દે, બીજા કોઈ ખેડૂને મોકલી દે, પાડોશના પડોશી શેઢા ખેડૂને મોકલી દે, કલાક વહેલું મોડું કરે, પણ એમ કે મતદાન તો અચૂક કરી આવવું. કારણ કે એ લોકોએ પેશનથી, જનૂનથી પોતે નક્કી કર્યું છે. એમાં કોઈએ બળ કરવાની જરૂર નથી. બળ બધાએ કર્યું, કોંગ્રેસે કર્યું, ભાજપે કર્યું, આમ આદમીએ કર્યું, દુનિયાની તાકાત ઝોકી દીધી. પણ જે મતદાન થયું એ આ લોકોના બળને કારણે નથી, પોતપોતાના મનને કારણે થયું. કારણ કે વિસાવદરની આખી જે પેટર્ન છે, વોટિંગ પેટર્ન, એ પેટર્ન આખી જુદી છે. સમૂચા ગુજરાતે એમાંથી બિલકુલ ધડો લેવા જેવું છે. વિસાવદર એવું ક્ષેત્ર છે જ્યાં કોઈ જ્ઞાતિવાદ નથી ચાલતો, વર્ગવાદ નથી ચાલતો, પક્ષવાદ નથી ચાલતો, પરંપરાવાદ નથી ચાલતો, જાતિવાદ નથી ચાલતું, કુછ નહીં. ત્યાં વિસાવદરની જનતા બિલકુલ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બૌદ્ધિક છે. એ એમ કહે છે કે યા તો એ જન્મજાત ખેડૂત હોવો જોઈએ, યા તો એ ખેડૂત માટે હોવો જોઈએ. બસ આ 2 જ વસ્તુ ત્યાં છે, ખેડૂત અથવા ખેડૂત માટે. હવે એ પછી કોઈ પણ પક્ષનો હોય, આપણે ઇતિહાસ જાણીએ છીએ વિસાવદરનો. કિમલોક, ચુમનભાઈ પટેલ દ્વારા સ્થાપિત કિમલોક, એનાય માણસો જીતા હતા, ભાજપના જીતા, અપક્ષે જીતા, કોંગ્રેસે જીતા, આમ આદમી જીતી, જનતા દળ જીતું, તમે અને જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી. એટલે તમે જુઓ, કોઈને છોછ નથી. બેઝિકલી વાત એટલું છે, મોટા ભાગે સ્થાનિક હોવા જોઈએ. એનાથી પણ મોટી વાત છે ખેડૂત હોવા જોઈએ. અને એનાથી પણ મોટી વાત, ધારો કે ખેડૂત છે પણ ખેડૂત માટે કઈ કરતા નથી તો ન ચાલે. ખેડૂત માટે જજુમમાં જોઈએ, ધેટ્સ ઓલ. એટલે સરવાળે કહું તો કોંગ્રેસ, ભાજપ અને આમ વિસાવદરમાં પણ કોંગ્રેસ દહીં દૂધમાં રમતી હતી એમ કહો તો ચાલે. અને કોંગ્રેસે નબળો ઉમેદવાર રાખીને ભારતીય જનતા પાર્ટીને મદદ કરી દીધી. કોંગ્રેસે ખરેખર ત્યાં એવું કરવાની જરૂર હતી કે ગોપાલ ઇટાલિયન જી ના ના સર, ચાલુ રાખો, કન્ટિન્યુ જી જી સર. આમાં જે ઓછું મતદાન થયું છે, ગોપાલ ઇટાલિયા, બોલો જે બોલો. ઓછું મતદાન થયું છે, તો હવે આ કઈ પાર્ટી માટે ફાયદાકારક રહેશે? કેમ કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે આપણે બમ્પર વોટિંગ જોયું છે, તે એ પાર્ટી છે, દાવાઓ તો બધા કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે હું જીતી રહ્યો છું, કિરીટ પટેલ કહી રહ્યા છે હું જીતી રહ્યો છું, નીતિન રાનપરિયા પોતાની દાવો દાવો તો સ્વાભાવિક છે, બધા કરતા હોય છે. પરંતુ એક પત્રકારની રીતે, એક અનુભવી વ્યક્તિ તમે રહ્યા છો, તમને શું લાગે છે ઓછું મતદાન એ કોને ફળશે? એમાં એવું છે મિત્ર, ખરેખર એવું છે ફૈઝલભાઈ, આ વખતે કોઈ એવું પ્રિડિક્શન કરી શકે તેમ નથી કે શું થવાનું છે. ઇવન તો ભારતીય જનતા પાર્ટી પણ નહીં. હું ભાજપના એવા દિગ્ગજોને મળ્યો છું જેને જે લોકોએ એની બધી ધુરા સંભાળી હતી વિસાવદરની, એ લોકો પણ કન્ફ્યુઝનમાં છે. કારણ એવું છે, ભારતીય જનતા પાર્ટી પાસે મિકેનિઝમ છે કેવું મતદારોને બુથ સુધી લઈ આવવાનું, એ 100% છે. એમાં ગોપાલ ઇટાલિયા ટૂંકા પડે, પણ મત ત્યાં અંદર જઈને એ કોને મત આપે એમાં ભાજપને પણ ગળા સુધીની ખાતરી નથી. એટલે એને એવા લોકોએ તો મને એમ કીધું કે ક્યારેક તો અમને એમ લાગે છે, લોકનું માનસ જોતા એમ લાગે છે કે અમે ગોપાલ ઇટાલિયાનું કામ કરી દીધું. કારણ કે જે ગોપાલ ઇટાલિયા પાસે મતદારોને મત બુથ સુધી લઈ જવાની ટીમ નથી, એ કામ તો અમે કર્યું, એટલે કે ભાજપે કર્યું. કારણ કે મત તો ઓલા લોકોએ બીજાને આપ્યા છે. હું તમને એક નાનો દાખલો આપું. પ્રેમપરા નામનું ગામ છે જે કિરીટભાઈ પટેલના સાસરાનું ગામ છે, સસરાનું. ઓકે.
ત્યાં ગઈકાલે એક ભારતીય જનતા પાર્ટીના એક ગામના સરપંચ અને એક બીજા વ્યક્તિ ત્યાં રૂબરૂ ગયા હતા. એક ડોશીમાં એને સામે મળ્યા, બધા બેઠા હોય ગામના પાદરે, તો એક ડોશીમાં મળ્યા. એને આ સરપંચે પૂછ્યું કે ડોશીમાં તમે મત આપી આવ્યા? ડોશીમાએ કીધું કે ના, મારી દીકરીના 100 રૂપિયા જે તમે બીજા મતદાન જુઓ, આ કેવી કરુણા પણ છે અને કેવી વાસ્તવિકતા છે અને કેટલું સહજતાથી લોકો લે છે. ડોશીમાએ કીધું કે મારી દીકરીના 100 રૂપિયા નથી મળ્યા એટલે મતદાન કરવા નથી ગઈ, બાકી બધાને 100 રૂપિયા મળ્યા, એ મતદાન કરી આવ્યા. જુઓ, આ બધાની હાજરીમાં કહું છું. પછી એ ડોશીમાને હવે આ બોલી નાખ્યા પછી તો વટાણા તો વેરાઈ ગયા હતા. એટલે એક મિત્ર, એમાં સરપંચ સાહેબ જે હતા, એને કીધું આલ્યો ડોશીમાં 100 રૂપિયા, તમે મતદાન કરી આવો. પેલા 100 રૂપિયા આપ્યા, મતદાન ડોશીમાં કે હા હવે હું કરી આવું. મતદાન કરી આવ્યા પછી પૂછ્યા, આ બધા ગામના પાદરે જ બેઠા હતા, ડોશીમાને પૂછ્યું કે માતાજી તમે મતદાન કરી આવ્યા? તો કે હા. કોને મત આપ્યો? કે હાવરણાને. લે બોલો. એટલે ભારતીય જનતા પાર્ટી મતદારોને મથક સુધી લઈ ગયા, પણ ન્યા એને શું કર્યું એ ભાજપ વાળા પણ કન્ફ્યુઝનમાં છે. એટલે તમે ઘોડાને આમ લઈ જાઓ તળાવ સુધી પાણી પાવા માટે, પાણી તો ઘોડાએ પીવું પડે ને, એ તો શું કરે, એની જેવું છે. એટલે મતદારોએ શું કર્યું એમાં ભારતીય જનતા પાર્ટી પણ કન્ફ્યુઝનમાં છે. એટલે કહું છું કે ઓછું મતદાન થયું, તેમ છતાં ઓછી લીડથી પણ ભાઈ ગોપાલ ઇટાલિયા એ જીતી જાય એવી સંભાવના ઓર વધી ગઈ છે. જગદીશભાઈ, જ્યારે આપણે જોયું કે કતલની રાત એટલે કે એ દિવસ જ્યારે ચૂંટણીના મતદાનના એક દિવસ અગાઉની વાત કરીએ તો પૈસાનો ખેલ જોવા મળ્યો વિસાવદરમાં. આપણે ઘણા બધાએ વિડીયો પણ જોયો. ત્યારબાદ રાત્રિ દરમિયાન દારૂ પણ પકડાયો અને જે રીતે આમ આદમી પાર્ટી એક એલર્ટ મોડ ઉપર હતી, તેણે આશંકા પણ વ્યક્ત કરી હતી કે આવું આવું થશે. ને એ વસ્તુઓ પણ આપણે જોઈ કે પૈસા પણ સવારે જોવા મળ્યા, રાત્રે દારૂ પણ જોવા મળ્યો. તો આ પરિસ્થિતિને એક જે ત્યાંના આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા ને, ગોપાલ ઇટાલિયા તો 2 મહિનાથી ત્યાં ધામા નાખ્યા હતા, તો એક માહોલ નેરેટિવ જે રીતે આમ આદમી પાર્ટીએ ત્યાં બનાવ્યો, તો એક કેટલો સફળ એમને રહેશે ને આનાથી એને કેટલી મદદ મળશે? કેમ કે ગોપાલ ઇટાલિયા એક આયાતી ઉમેદવાર છે, સુરતના ઉમેદવાર છે. ત્યાંના સ્થાનિક લોકોના મગજમાં એ કેવી રીતે ઉતર્યા હશે? શું 2 મહિનાની એમની મહેનત ફળશે આ માહોલ જોઈને? તમને એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાની સાથે મારી જોડે વાત થઈ ને, એનો એક વાક્ય કહું એટલે તમને સમજાઈ જશે કે આખરી ભીતરમાં સ્થિતિ કેવી છે. એ ભાઈએ મને વાત કરી કે ગોપાલ તો આયાતી છે અને બિલકુલ અરાજકતા ફેલાવે એવો છે. મેં કીધું કઈ રીતે? એ કે અમારી વાડીમાં દારૂ ન હતો, બીજે ક્યાં હતાડીએ? બોલો. અમારી વાડીમાં, હવે તમે વિચાર કરો, એ કે અમારી વાડીમાં દારૂ હતાડ્યો, એ લોકો એને કહી દે છે ને આવું જો એને ગામ ગધેડો કર્યો તો અમારે દારૂ હતાડવો ક્યાં? બોલો. હવે આમાં શરમ જુઓ. એમ નથી કેતા કે દારૂ પેલા તો લાવવો જ ન જોઈએ, એ નહીં, દારૂ બંધી છે ગુજરાતમાં. એને હા, ઈ તમે જુઓ માણસ કેટલા બધા, મેં તમને કીધું ને કે ટેકન ફોર ગ્રાન્ટેડ. ભ્રષ્ટાચારને પણ લોકોએ હવે સહજ શિષ્ટાચાર સ્વીકારી લીધો. તે હદે અધપતન થયું છે તંત્રનું કે ભ્રષ્ટાચાર હવે કોઈ દાગવાળી વાત નથી. તમે જોજો, જે પ્રધાન, જે નેતાએ અથવા તો જે વ્યક્તિએ વધુ પૈસા ખાધા હોય, તમે જુઓ એને કોઈ શરમ જેવી ચીજની, સમાજમાં એનો મોભો હોય, પાછો મંચ ઉપર હોય, કોઈએ બધા બોલે ખરા, બધાને ખબર છે કે આણે પૈસા ખાધા, હજારો કરોડ રૂપિયાનો માલિક છે, ઉલટા સુલટા કરીને ખાધા, એ બધાને ખબર હોય. છતાંય સમાજમાં પણ એનો ધિક્કાર નથી થતો, એનો સ્વીકાર થાય છે. તો આપણે નૈતિકતાની આ સીમા ઉપર છીએ, એટલે આપણે ચૂંટણીમાં દારૂ કે પૈસા વેચાવવા કે એને આપણે બહુ અચરજભર્યું જોતા નથી. હવે આપણે તો ખેર જનતા છીએ અને સ્વીકારી લઈએ, કારણ કે જનતા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ચૂંટણી તંત્ર નામનું નિષ્પક્ષ તંત્ર તો છે ને, બિલકુલ. પણ કર્યું કાંઈ નિર્ણય કર્યો? તમે વિચાર કરો, દારૂની બાટલી 13 પેટી પકડાણી, 750 બાટલી છે, રેડ લેબલ સહિતના કિંમતી દારૂ છે, લાખો રૂપિયાનો. તો કોણ લઈ આવ્યું? કોના માટે? કશું જ થયું? કોઈની ધરપકડ, અટકાયત, પૂછતાછ કાંઈ થયું? લીગલી એને ફરિયાદ કરવામાં આવી ગોપાલ ઇટાલિયાની હાજરીમાં. એને પોલીસ થાણે જઈને પોલીસની હાજરીમાં રેડ પાછી સંભવ બની. પોલીસ છે પાછા, એમ નહીં કે ગોપાલે ડ્રામા કર્યો અને ખોટે ખોટે પકડાઈ ગયા, એવું નહીં, પોતે પેટી મૂકીને પોતે, એવું નહીં, પોલીસની હાજરીમાં કહું છું. જેના ખેતરમાંથી દારૂ મળ્યો એ કિરીટભાઈ પટેલના બિલકુલ ખાસમ ખાસ એવા વ્યક્તિના સગા ભત્રીજા છે, અશ્વિનભાઈ મહેતર, એની વાડી છે.
તો ભલામણ અશ્વિનભાઈ મહેતર આક્ષેપ કરી નાખે કે આ તો ગોપાલ ઇટાલિયાનું કૌભાંડ છે, આક્ષેપ ના હાલે. પોલીસે તહેકીકાત તો કરવી જોઈએ કે નહીં? ન થઈ. જે ગેસ્ટ હાઉસ માંથી પૈસાની લેતી દેતી પકડની કહેવાય છે શું જગ જાહેર ગોપાલે કીધું, બીજા આખું વિસાવદર કહે છે કે જયેશભાઈ રાદડિયાના એટલે કે ભાજપના પૈસા હતા, એને લલિતભાઈ વસોયાને આપ્યા, મધ્યસ્થી બનાવ્યા. લલિતભાઈ વસોયા તો કોંગ્રેસના ધોરાજીના એક્સ MLA પણ વિઠ્ઠલભાઈના ખાસમ ખાસ રહ્યા છે વર્ષો સુધી. એટલે જયેશભાઈ ને ભાઈ લલિત વસોયાનો સંબંધ હોય સ્વાભાવિક વાત છે. રાજકારણમાં તો જો કે બધાને સંબંધ હોય છે. ગઈકાલે કડીમાં તમે જો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બેના આવા ઉમેદવારોનો હાથ મિલાવતો ફોટો આવ્યો, ત્યાં લોકો પણ અચરજ પામી ગયા. બેયે પાછા શું કીધું, મીડિયાની સામે કીધું કે જે જીતે ને જે હારે એકબીજાને કહે છે કે તમે જીતો કે હું જીતું, હું જીતો કે તમે જીતો. આપણે એકબીજાના કામ, આપણા કામ તો કરવાના જ છે. હો લે બોલો. હવે આખું કડી બથો બથ આવી ગયા હોય. તમારા મારા નાના માણસો હોય ને આપણા જેવા, એ લોકો આવા બહુ બધા ઇનોસન્ટ હોય છે. ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આમ આદમીના હોય. આપણે એકબીજાના કાટલા પકડી લઈએ. તમે જો આમ આદમીનું બોલો ને હું કોંગ્રેસનો હોઉં તો આપણે કાટલા પકડી લઈએ ઝઘડો કરીએ. હવે આ બે નેતા જેને મતદાન કરી લીધું, મતદાનમાંથી કોઈ જીતું હાર્યું 23મી તારીખે સોમવારે ખબર પડે, પણ ત્યાં તો એને હાથે મિલાવી લીધા અને કહી દીધું કે ભાઈ હવે જે પરિણામ આવે એ ગોળ્યું જે આવે તે આપણે એકબીજાના કામ કરવાના થાય છે. બોલો લ્યો હવે શું કરી લ્યો. એવી રીતે અહીંયા પણ લલિત વસોયા જે છે એ ભૂતકાળમાં વિઠ્ઠલભાઈ રાદડિયા જે છે એના ખાસમ ખાસ રહી ચૂકેલા છે. એટલે જયેશભાઈ સંબંધ હોય તો આખું વિસાવદર ને ગોપાલ બધા કહે છે કે જયેશભાઈ થ્રુ લલિતભાઈ વસોયાને પૈસા આપવામાં આવ્યા. લલિતભાઈએ આમ આદમી પાર્ટીના લોકોને ફોડીને એમ કહેવાનું કીધું તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં વિડીયો મૂકો એટલે તમને 2-2 લાખ રૂપિયા આપો. અને આપ્યા ને પકડાણા રંગે હાથ પકડાણા. એમાં ભાઈ ગોપાલ ઇટાલિયાએ પકડ્યો, વિડીયો જાહેર કર્યો, ચૂંટણી પંચને ફરિયાદ કરી, રિટર્નિંગ ઓફિસરને કીધું જુઓ આ પૈસા આવી રીતે વેચાય છે. એમાં પછી એ પૈસા જયેશભાઈના છે કે એમાં ભાઈનો આપણે શું કહેવાય લલિતભાઈ વસોયાનો હાથ છે કે નહીં, એ પછી એ કોઈ કેમેરામાં કેદ નથી. કેમેરામાં કેદ શું થયું છે, પૈસાના ડટ્ટા. અને એ ભાઈ કે છે ગેસ્ટ હાઉસમાંથી ઉતરે છે. તો એવડી મોટી રંગે હાથ પકડાયેલાની ફરિયાદ થઈ, પણ એમાં કોઈ એક્શન લેવામાં આવ્યું નહીં. એક્શન શું લેવામાં આવ્યું ખબર છે? રાજુ કરપડા જે છે એ આચાર સંહિતાનો ભંગ માનવામાં આવ્યો કે ભાઈ તમે સમય પૂરો થઈ ગયા પછી પ્રચાર કરો છો. એટલે આ પ્રચાર તો ગોળ્યો, ઈ કોઈ પાપ નથી. આ દારૂ ઈ પાપ ન કહેવાય, આ પૈસાની લેતી દેતી પાપ ન કહેવાય. ચૂંટણી પંચને ન્યા જરાય આચાર સંહિતાનો ભંગ ન લાગ્યો. હા, રાજુ કરપડાએ સમય અવધિ પૂરી થયા પછી પ્રચાર ચાલુ રાખ્યો. એમાં પોલીસે પણ કીધું બહુ ગંભીર ગુનો છે. એટલે બોલો, તો ઓલો દારૂનો ગંભીર ગુનો નહીં, પૈસા આપી ગંભીર નહીં. પ્રચાર કરવો હોય તો ખેર, હવે પ્રચાર તો માણસ શું કરે રાજકારણી હોય તો, પણ ઈ ગંભીર ન ગણો, ગંભીર ઓલા ગણાવવા જોઈએ, પણ ઈ ન ગણાણા. એટલે હું તમને કહું છું કે બધાએ ઉઘાડી આંખે તમાશો જોયો વિસાવદરમાં કે તંત્ર પણ એકનું એક છે, સરકારી મુલાઝીમો એકના એક છે, સરકારે એકના એક છે. આમાં કાંઈ કર્યા જેવું નથી. એટલે મેં તમને પેલા શબ્દ આપ્યો કે વિસાવદરે પોતાની તકદીર પોતાના હાથે લખી છે, જે સોમવારે ખબર પડશે. જી જગદીશભાઈ, ગઈકાલે આપણે એક ફોટો જોયો જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ. હવે કહેવાય છે કે ભાઈ તમે જે મતદાન કેન્દ્ર ઉપર હો તેના 100 મીટર બહાર તમે રહો, એમાં તમે કોઈ એવા ચિહ્ન તમારી પાર્ટીનું ના દર્શાવી શકો. એ તો મતદાન કેન્દ્રની બહારથી જ આમ એક કમળનો ફૂલ બતાવે છે ચિહ્નમાં. ને અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હતા તેમણે પણ આ પ્રકારે કર્યું હતું, ચિહ્ન બતાવ્યું હતું, પણ એ 100 મીટરના બહારના દાયરામાં આવ્યા હતા અને ચૂંટણી પંચે જીતે સમય કાર્યવાહી કરી હતી. તો એ જ સ્ટાઇલ ક્યાંક ને ક્યાંક ફોલો છે તે કિરીટ પટેલ કરતા જોવા મળ્યા, પણ આ તો 100 મીટરની અંદરની વાત છે. તો લાગે છે હવે ચૂંટણી પંચ આમાં કાર્યવાહી કરશે ખરેખર, જો આચાર સંહિતાની વાત હોય, ફેર એન્ડ ફેર ઇલેક્શનની વાત હોય? નહીં, બિલકુલ નહીં કરે. ચૂંટણી પંચને તટસ્થ માનવું એના જેવી બેવકૂફી કોઈ નથી. કાગળ ઉપર બધું છે, આ કાગનો વાઘ છે. તંત્રનું પૂંછડી પટપટાવે છે. ચૂંટણી પંચ ક્યારેય તટસ્થ હતું નહીં. એ TN શેષનના વખતમાં હતું. અને એમાંય તમને હજી એક દાખલો આપી દઉં, એમાંય પાછું 19-20 હતું. TN શેષન આવ્યા ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા, ત્યારે આખા ભારતને ખબર પડી કે ચૂંટણી નામનું ઉપર કોઈ તંત્ર હોય છે. બધા એમ જ માનતા સરકાર જ ચૂંટણી કરાવે છે. આ કોઈ અલાયદું તંત્ર છે અને એની પાસે આટલા બધા પાવર છે. TN શેષાને આખા ભારતને સમજાવ્યું. ખેર, પણ એમાંય તમને એક દાખલો આપું. રાજકોટમાં હું ત્યારે સંદેશ દૈનિકમાં નોકરી કરતો હતો અને અહીંયા ઋતુમ્બરાજીની સભા થવાની હતી. ઋતુમ્બરાજીની
હવે ઋતુમરાજીની સભા તમે ને આપણે બધા જાણીએ છીએ કે એ કેટલું, જેમ તમારે ઓલી બાજુ તમે જુઓ હૈદરાબાદ બાજુ કે ન્યા ઓવેસીને ભડકાઉ ભાઈજાન કહે છે, બિલકુલ. બરાબર. એ જે બોલે તો એ તકરીર એવી ફરમાવે કે લોકોના રૂબા થઈ જાય ને કોમી એખલાસ હોય એ તૂટી ફૂટી જાય. પેલા હવે હમણાં જે ઓપરેશન સિંદૂર પછી નહીં, ઓપરેશન સિંદૂર પછી ઓવેસીની છાપ ભૂસાઈ ગઈ. એ વળી દેશભક્ત તરીકે આગળ આવ્યા છે આમ જુઓ તો, અને બીજા વિપક્ષોએ પણ એના ઉપરથી ધડો લેવો પડે એવી એની છબી ઉપસી કાઢી. એમાં ના નહીં, એમાં એને સલામ મારવી પડે એવું કર્યું. પણ એની પેલાની વાત કરું કે એના વિશેની છાપ એવી હતી કે ઈ અને છોટે ઓવેસી, છોટા પેકેટ બડા ધમાકા, તો એ બંનેની વાત એવી હતી કે બોલે એટલે હાહાકાર મચી જાય. તો ઋતુમરા તો એને ચાર ચાસણી ચડે એવા હતા. તમે જાણો છો એની ભાષા, એની બધી સ્ટાઇલ, એની ઓરેટરી, કે તમે જો ઋતુમરાજીને સાંભળો તો જો કદાચ ઇનોસન્ટ વ્યક્તિ હોય તો એ છરોબરો લઈને નીકળી જ જાય ને સામે વાળાને કાપી નાખે. આટલા જનુની પૂર્વક એની ભાષા. તો અમે ટીએન સેશન ત્યારે અહીંયા રાજકોટ આવેલા, અમે પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. અમે લોકોએ ટીએન સેશન ને કીધું મોઢા મોઢ કે ભાઈ ઋતુમરાજીની સભા છે, ચૂંટણીનો માહોલ છે, દેશમાં અત્યારે અરાજકતાની ચરમસીમા છે, કોમી એખલાસ એમાં તૂટી જાય એવી સંભાવના છે ને ઋતુમરાજી કેવા પ્રકારના ભાષણ માટે પ્રખ્યાત છે તમે જાણો છો અમારા કરતા વિશેષ. તો અહીંયા આવે અને બધો સત્યાનાશ થઈ જાય પછી તમે કઈક કાગળ ઉપર કાર્યવાહી કરો ને કરતા એવું તમે ન કહી શકો. કા ઋતુમરાજી પાસેથી લેખિતમાં લઈ લ્યો કે ધર્મને લઈને એક પણ વાત કરવામાં નહીં આવે, ધર્મ જનુની વાત કરવામાં નહીં આવે, કેવળ ને કેવળ ભારતની કે વિદેશની તમારે જે વાત કરવી પણ જનુની કોઈ વાત કરવી નહીં જોઈએ. કા તમે લેખિત લઈ લ્યો, અને લેખિત આપવાના નથી, આપણને ખબર છે ઋતુમરાજી કઈ લેખિત આપે નહીં. તો મેં કીધું કે કા તમારે એની ઉપર પ્રતિબંધ મૂકો ભાઈ તમારે હમણાં સભા નહીં કરવી, કારણ કે એને કારણે કાયદો વ્યવસ્થા કથળે. ભાઈ તમે તો બોલીને વયા જાઓ, સાંભળનારા ફેઝલભાઈ તમે ને અમે હોઈએ છીએ, પછી એકબીજામાં વેર થઈ જાય. મારે તમારે કાંઈ દુશ્મનાવટ નથી, પણ કારણ કે એ તમારા ધર્મ વિરુદ્ધમાં બોલે યા તો તમારા વ્યક્તિ મારા ધર્મ વિરુદ્ધમાં બોલે, આપણે કાઠલા પકડીએ કે એકબીજાને છરી મારીએ, ઋતુમરાજીને કાંઈ થાય નહીં, ઓવેસીને કાંઈ થાય નહીં, સમજી લો. તો અમે ભાઈને કીધું ટીએન સેશનને સ્વયં કે ભાઈ આ બંધ કરાવો ને, તમને ખબર તો છે કે આ પેટ્રોલ છાંટે એવી ઘટના છે, તો તમે બંધ શું કામ ન કરાવો? તો એને શું જવાબ આપ્યો? એને એમ કીધું કે એવું ન ચાલે, કોઈને અધિકાર છે અભિવ્યક્તિની આઝાદી જેવો, એ ભાષણ કરશે, અમે એનું વિડીયો રેકોર્ડિંગ કરશું, વિડીયો રેકોર્ડિંગ કરીને પછી દિલ્હી અમારી જે કાર્યાલય છે ત્યાં અમે એડિટિંગ કરશું, જોશું, કરશું, વાંધાજનક લાગશે તો નોટિસ આપશું, પછી એનો નોટિસનો જવાબ ગળે ઉતર્યો આવે તો ઠીક છે, નહીતર પછી તા તો મેં કીધું બધું વેણી વાઈ ગયું હોય તો બધું સત્ય, જે જીતવું તો એનો મતલબ શું? એટલે ચૂંટણી પંચ તમારી જાણ ખાતર ખાલી કહેવાનું છે સ્વતંત્ર, જેની સરકાર હોય એનું કયું કરે એમાં કોઈ ફેર નથી સાહેબ, માને કે ન માને, દુનિયા ગમે એમ કે ઈ તંત્ર સરકારના ઈશારે ચાલતું તંત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમળ આમ બતાવ્યું હતું ચૂંટણીમાં, તમે જાણો છો, કાંઈ ચડાવી દીધા. શું કરી દીધું? કઈ એક્શન એટલે નોટિસ મોકલો, નોટિસ. આ તો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, અને ફૂલ કેરે દલુડીએ સીતાએ વેર વાળ્યા જો. આનો કોઈ મતલબ નહીં. નોટિસ બોટસ નું આવે હું તમારે કેન્સલ કરવું જોઈએ કે ભાઈ આ ચૂંટણી નહીં, તો ધડારૂપ સજા થાય. ક્વિક એક્શન નથી આવતું, ક્વિક એક્શન, એમાં નોટિસો અને લાંબી પ્રોસેસો કરી દેવામાં આવે છે. કશું જ નહીં, એ બધું ઉલ્લુ બનાવવાના કારખાના છે, જનતાની આંખમાં ધૂળ નાખવાના. તમે વિચાર કરો, ચૂંટણી પણ શું કે છે, 30-35 લાખ રૂપિયામાં ધારાસભાને 1.5-2 કરોડમાં જે એની પૈસાની મર્યાદા છે કે આટલામાં લડવાની છે એટલામાં લડાય છે. ચૂંટણીની ટિકિટ જ પેલા 4 કરોડ રૂપિયામાં મળે છે અમુક લોકો માટે. પછી પ્રચારમાં મેં ગઈકાલે સાંભળેલી વાત કરું છું, આના કઈ લાંચના તો પુરાવા હોય નહીં. એક પાર્ટી વિશે સાંભળ્યું છે કે 40 કરોડ રૂપિયા વાપર્યા, એમાં 13 કરોડ રૂપિયા તો ખાલી ભેસાણમાં. અને એક ભાઈ હતા, એને ખાલી આમ તો ચૂપ રહેવાના 15-20 લાખ રૂપિયા આપવાનું. એક સરકારી મુલાજમે મને ફોન કરીને કીધું કે સાહેબ અમારી હાજરીની વાત કરું છું, ફલાણા ભાઈને આમ કહેવામાં આવ્યું કે તમે જાળવા જાજો, તો એમાં સોદો થયો, 25 લાખ માંગતા તેમાં ક્યાંક 13 લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયા આપ્યા. હવે આ તો નજરે સાક્ષીના લોકો બધા કહી રહ્યા છે. તમે વિચાર કરો, એક ધારાસભાની બેઠક, એમાં જો 30-40-50 કરોડની વાતો છે, વાતોમાં મેં કીધું લીગલી કાંઈ નથી, કોઈ આપણને કાલ સવારે કે તમારી પાસે શું પુરાવા, અને ભાઈ લાંચના પુરાવા હોય
હા, ના. ગામમાં કર્ણ જે કહેવામાં આવે તો એ માનવાને કારણ એટલા માટે છે કે આ બધું આપણે જોઈએ છીએ. આટલા બધા ચા પાણી નાસ્તાના તમે સ્ટોલની જેમ ઊભું 22-24 કલાક તમે ખવડાવો પીવડાવો, નાસ્તા કરાવડાવો, જમવાનો પૈસા આપો, બધા લોકોને બોલાવી આવો. આ સુરતમાં ગોપાલ ઇટાલિયા છે, ત્યાંથી 150-150 બસ એમ કે કરી તે અહીંયા ભેસાણમાં લાવવાના. પોલીસે ન આવવા દીધી અલગ વાત છે, પણ એ 150 બસ તો પૈસા ક્યાંથી આવે? ભલે ગોપાલ ઇટાલિયા કહેતા હોય ભાઈ મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી, હું તો તમારો સેવક. કાંઈ નથી નહીં, તમે પણ પ્રચાર કરો, પૈસા ક્યાંથી આવ્યા? મેં એવું સાંભળ્યું છે તમારી જાણ ખાતર કે ગોપાલ ઇટાલિયાને ફાઇનાન્સ પણ એક બહુ મોટા પાટીદાર ઉદ્યોગપતિએ કર્યા છે. પૈસા એને આપ્યા છે. કારણ આમાં ભીતરી ડખા છે. હા, હવે સાચું ખોટું મેં કીધું એમ રામ જાણે, પણ ખાલી આપણે ભાજપ એમની બધાય હોળે હરાવેલા છે. કોઈ ઓછી માયા નથી, સમજી લ્યો. એટલે હા, દરેકે પોતાનાથી બનતું બધું જ ખોટું સાચું બધું કરી લીધું. દેખાડો જુદી વાત છે. તો ચૂંટણી પંચને જેમ તમને મને કે ગામના હું તમને કહું, હાવ અભણ માણસને ખબર પડે કે ભાઈ આમાં આટલો ખર્ચો થયો હોઈ શકે, ચૂંટણી પંચને ખબર ન હોય. અહીંયા અમારે મેં કીધું ને, વજુભાઈ વાળાએ એક વખત એના સોગંદનામામાં જણાવ્યું હતું કે મારી પાસે ખટારા જેવું ગાડીનું નામ આપ્યું કે હાવ જૂની ગાડી કાર આવે ને એક જમાનાની, મારી પાસે એ કાર છે મારુતિ જેવું, એથી પણ ખરાબ કંઈક હતું મોડેલ. એ કાર છે ને 18,000 રૂપિયા રોકડા છે, આવું સોગંદનામામાં લખેલું. બરાબર. હવે અહીંયા તમે રાજકોટમાં પૂછ, દર ત્રીજું ઇમારતમાં વજુભાઈનો ભાગ છે એવું આખી દુનિયા કહેશે. એ પુરાવો થાય નથી જવા દો, પણ જે વસ્તુ નથી ઓફ ધ રેકોર્ડ હોય એનાથી સારું કોઈ પણ વસ્તુ છે ને ઓન રેકોર્ડ નથી હોતી. ઓન રેકોર્ડ બધું બોગસ હોય, ઓફ ધ રેકોર્ડ બધું સાચું હોય. તમે હું રહોડામાં વાત કરીએ, તમારા ત્યાં લાઇટ ઓછી છે કે વધુ, તમારા સ્ટુડિયોમાં તમને ખબર હોય, એ ઓફ ધ રેકોર્ડ પર વાત સાચી હોય. મારા પ્રેસમાં શું ખામી છે મને ખબર હોય, મારો માલિક મને મદદ કરે છે કે નહીં, લોહી ચૂસી લે છે કે નહીં, કર્મચારીઓનું શોષણ કરે છે કે નહીં, મને તો ખબર હોય. આપણે અંદર હોય તો વાત કરીએ, બહાર શું વાત કરીએ કે ભાઈ આ ચોથી જાગીર છે ને ફલાણું છે ને ઢીકણું છે, બધી સારી વાતો કરીએ. અંદરની વાત તો સાચી હોય, જે ઓફ ધ રેકોર્ડ હોય, એનો પુરાવો ન હોય. એમ અહીંયા તમે વિચાર કરો ભાઈ, દર ત્રીજી ઇમારતમાં તમે પૂછો કે ભાઈ વજુભાઈની છે, તો તમે કહો મારી પાસે 18,000 રૂપિયા રોકડા છે, આનું શું કરી લેવું? એટલે હાવ હંબક છે. લોકતંત્રના નામે નૈરો ફારસ છે, બેવકૂફાઈની ચરમસીમા છે. અને ક્યાંય તંત્ર જેવું ને લાભ. તમે શપથ લ્યો ત્યારે શું કહો છો? મારી સંજ્ઞાનમાં જો કોઈ પણ વસ્તુ આવશે તો હું નિષ્પક્ષ રીતે કામ કરે છે. કોઈ નિષ્પક્ષ નથી તોડી નાખતા. કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ લે, ભાજપમાંથી કોંગ્રેસમાં લઈ લે, આના પૈસા આનંદ, કરોડો રૂપિયાના કૌભાંડ. તો કોઈને શરમ જેવી ચીજ છે? આ બચું ખાબડ 72-74 કરોડ રૂપિયા કટકટાવી ગયા, એવું બધું આવ્યું જાહેરમાં. રાજીનામાનો ર પણ કોઈ ઉચ્ચારે જ ભાજપ વાળા. કેજરીવાલ ને તો હાંજે ગયા હતા, રાજીનામું આપો બધામાં. તો એ આક્ષેપ, આ આક્ષેપ. એટલે સાહેબ એવું છે ફેજલભાઈ, હોની એક વાત, હવે આ ઉઘાડા તમાશા છે. જનતા આનાથી ટેવાઈ ગઈ છે, ત્રાહીમામ નથી થઈ ગઈ. જનતાએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માની લીધું. આવું જ હોય. આ ઉકરડો કોઈ દી સુગંધિત હોય ક્યારે? ઉકરડો હોતા હે. તો બધાએ સમજી લીધું કે હવે આમાંથી રસ્તો કાઢો. એટલે હવે દરેક પોતપોતાની તકદીર લખવા માંડ્યા છે. કોઈની ભૂરકી છાંટવામાં કોઈ નથી આવી જતું. અચ્છા જગદીશભાઈ, મારો બીજો જે થાય તે. એટલે હવે મને ગઈકાલે જી આપ બોલો પ્રશ્ન આપનો કરો પ્લીઝ. સર, આમાં હવે એ મને આપનાથી સમજવું છે, આપના અનુભવ પ્રમાણે, અને આપે પણ વિસાવદરની કાલે પેટા ચૂંટણી જોઈ. હવે કેટલીની સરસાઈ, માન લો કોઈ પણ ઉમેદવાર જીતે છે તો સરસાઈનું માર્જિન કઈ રીતનું રહેશે? પાતળી રહેશે કે પછી બમ્પર આમ જે લીડ માનવામાં આવી હતી 25-30 હજાર એ પ્રકારની નીકળશે? ને શું લાગે છે તમારા અનુભવ પ્રમાણે કયા ઉમેદવાર છે તેમના તરફ હાલના તબક્કે તો ખાલી જસ્ટ ચર્ચા ચાલી રહી છે કે પલડું ભારે છે? ના, કાંઈ લાજ કાઢ્યા વગર ચોખ્ખું કહું, ગોપાલ ઇટાલિયા વિશે ભયંકર વિજયની તક છે. એમાં ઇધર યા ઉધર કુછ નહીં. 15-17 હજાર મતે જીતશે એવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે. ગોપાલ ઇટાલિયા, હા. અને 15-17. જી બોલો. એક્ઝિટ પોલ પણ આવતા હોય છે ઘણી બધી વખત. આપણે જોયું ભૂતકાળમાં પણ એક્ઝિટ પોલ જે રીતે આવતા હોય છે, માહોલ જે નેતાઓનો હોય કે ભાઈ આ વ્યક્તિ જીતશે, પણ એ વ્યક્તિ જ હારી જતો હોય છે, જ્યારે પરિણામ ખરેખર એ સ્વરૂપમાં આવતા હોય છે. તો હાલ માહોલ એવું દેખાઈ રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા જીતશે. તો હવે આમાં ફૈઝલજી થાય છે કેવું, આપણે જે આંકલન કરીને કહીએ છીએ કે ભાઈ ગોપાલ ઇટાલિયા 15-17 હજાર મતે જીતશે,
તો લોકો સાંભળનારા અથવા તો વિપક્ષો એ શું માને કે જગદીશભાઈ અથવા તો આ તમારી આ ચેનલ ઈ ગોપાલભાઈ નો પ્રચાર. એટલે એવું નથી. અમે એમ કહીએ છીએ કે વિસાવદરમાં જે વાતાવરણ થી જોતા અને બધા દિગંત લોકોને પૂછતા નિચોડ જે નીકળે છે એ છે કે ગોપાલ ઇટાલિયા 15-17 હજાર મતે જીતી જશે. અમે નથી ઈચ્છતા કે ભાજપ હારે, અમે નથી ઈચ્છતા કોંગ્રેસ હારે, કારણ કે આપણે કોઈ સાથે મૈત્રી કે શત્રુતા હોય નહીં. જર્નાલિઝમમાં તો સત્યમેવ જયતે. તો સત્યને તમે કઈ રીતે ઢંકી શકો? હું મારા આંખની આડે પાટા બાંધી દઉં એટલે સૂર્ય ઉગતો હોય થોડો આથમી જાય, એ તો ઉગ્યો, મારી આંખે પાટા છે. એમ મારે બધાને સારું લગાડવું હોય કે ભારતીય જનતા પાર્ટી વાળાને એમ ન લાગે કે જગદીશભાઈ ગોપાલ કરે છે એટલે હાલો થોડુંક એનું સારું બોલ નાખું. કાલ સવારે કોંગ્રેસને મારી કોંગ્રેસને સંબંધ છે તો હાલો કોંગ્રેસને જરાક મીઠું ભભરાવું, એવું કઈ હોય નહીં. જે સત્ય છે તે છે. આખું વિસાવદર ગાંડું થયું છે એમ કહો તો હાલે. ગોપાલ વાહે 15,000 મતથી જીતશે એવો અત્યારે અંદાજ છે. કાલ ન થાય અને માની લ્યો કે કોઈ ઘટના બને તો જે હશે એ કેશું. આજે હું તમને કહું, આજે શુક્રવાર છે તો મારે શુક્રવાર કહેવાનો, કાલે પાછો શુક્રવાર ને પકડી થોડો રખાય. કાલ તો શનિવાર થાય કે નહીં? એમ કાલે જે થશે, કારણ કે આપણું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. જો હું કોઈ ભવિષ્ય વેતા તો છું નહીં. આપણે શું કરીએ છીએ ત્યાં ભાજપ, કોંગ્રેસ, પછી કેટલાક સામાજિક અગ્રણીઓ, કેટલાક રાજનીતિજ્ઞો, એવા બધા જ લોકો 50-60 લોકોને એવરીડે આપણે પૂછતા હોઈએ અલગ અલગ રીતના, અને પૂછીને જે નિષ્કર્ષ નીકળે એના આધારે આપણે કહીએ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતે છે અને કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. આ સીધી વાત. આમાં કાંઈ ઓલી શે શરમ ને જો ને તો ને હશે તે છે નહીં. જે નિષ્કર્ષ નીકળે છે આ છે. પછી પરિણામમાં બદલી જાય તો દુનિયા આખીમાં હું તમને કહું, ટ્રમ્પે કીધું કે મેં કીધું એટલે પાકિસ્તાનનું યુદ્ધ બંધ રહી ગયું ભારતનું, તો એ પછી બધા ખોટા પડ્યા. તો એમાં ક્યાં કઈ શરમાવાની વાત આવી? એને બોલ્યા હતા બધાએ લખ્યું, પછી ન થયું તો મોદીએ ના પાડી તો એ લખ્યું. હવે મહારાષ્ટ્રમાં તમે જુઓ, બધી ટોટલી જેટલી રેટિંગ એજન્સીથી માંડી અને જેટલી પણ આ સર્વે કરનારી છે, બધી જ લોકોએ શું કીધેલું કે મહારાષ્ટ્રમાં કટોકટી ભયંકર થવાની છે, ભારતીય જનતા પાર્ટીને મુસીબત થશે, અને જો એનડીએ એલાયન્સના પક્ષો એક થઈ જશે તો સરકાર પડી ભાંગશે. શું થયું? આખું ચિત્ર ઉલટી ગયું. ટ્રીમન્ડસ બહુમતીથી ભાજપની સરકાર બની તો બધાય ખોટા પડ્યા. તો હું એ બધાએ પૈસા ખાઈને બોલ્યા હતા. એટલે આપણે જે ઘણા ચેનલોમાં આપણે વાત કરી છે કે ભાઈ અત્યારે ગોપાલનો ન્યા જમાનો છે, એ તો છે, એ છે, એમાં કઈ ના કેમ પાડી શકાય? ગોપાલ કેમ આશીન છોકરો છે અને કિરીટભાઈ કેમ બાપે મારા વેર છે? જે છે એ કહેવાની વાતો છે, પણ લોકોને ચૂમે, એને ખૂંચે એ કે તમે યાર ગોપાલ નું બોલો. પણ ભાઈ હું નથી બોલતો, વિસાવદર બોલે છે, તમે સમજો. જનતા બોલે છે તો કેવું પડે ને. એટલે તમારી જાણ કદર, એક પણ શબ્દ ચોર્યા વગર તમને કહું, ગોપાલ ઇટાલિયા 15-17 હજાર મતે જીતશે એવું ન્યાનું આંકલન છે. અને કડીમાં ભારતીય જનતા પાર્ટી પાતળી બહુમતીથી પણ જીતી જશે એવું ન્યાનું આંકલન છે. જી, તો જે રીતે આપણે જોયું, મારો છેલ્લો પ્રશ્ન છે તમારે, જે ઘટનાક્રમ ગઈકાલે વિસાવદરમાં રહ્યું, આમ આદમી પાર્ટીના નેતાઓના આરોપો એવા હતા કે ભાઈ ચૂંટણી પંચની વાત હોય કે પોલીસનું વલણ હોય, જે રીતે તે અલગ અલગ જગ્યા ફરતા હતા ત્યારે ઘર્ષણના દ્રશ્ય મોટા ભાગે જોવા મળ્યા, બોલાચાલીના દ્રશ્ય જોવા મળ્યા, અને તેમના એવા આરોપો હતા કેટલા લોકોએ બોગસ મતદાન કરાવવાના પ્રયાસો પણ કર્યા. જોકે આમ આદમી પાર્ટીના એક નેતા જોડે મારી કાલે જે વાત થઈ તો તેમનું કહેવું છે કે જે માત્રામાં એ લોકો કરાવવા માંગતા હતા તે પ્રકારે બોગસ મતદાન છે વિસાવદરમાં થયું નથી, કેમ કે એમણે કાર્યકર્તાઓને એવી ફોજ ત્યાં ઉતારી હતી. તો શું લાગે, તમે શું માનો છો આ બાબતમાં? જુઓ, હવે લગભગ અસંભવ છે. આપણી બહુ ઊંડાણ વાળી એમાં વાત નથી, પણ હું નથી માનતો કે હવે બોગસ થઈ શકે. એટલા માટે એક તો દુનિયાભરનું કાર્ડ બાળ ઇત્યાદિ છે, બધું છે. 10 વખત તમે ગણને ગાળીને જાઓ ત્યારે અંદર જઈ શકો છો. પાછા સામે બધાય લોકો બેઠા હોય છે ને, રિટર્નિંગ ઓફિસર તરીકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધાના બેઠા હોય, અને વિસાવદર જેવડું ગામડું હોય બધાને બધી ખબર હોય. એટલે મોટા ભાગે સંભવ નથી બોગસ વાળી વાત તો કોઈ કાળે, કારણ કે તમારું ફોટા આઈ કાર્ડ સાથે મેચિંગ થાય ત્યારે તો તમને જવા દે છે. કઈ રીતે બોગસ થઈ શકતું? એટલે આપણો બહુ, જોકે હું નથી માનતો કે બોગસ વાળી વાત થઈ શકે. એમ પરાણે થઈ શકે. હું ઘરે બેઠો છું, મારે મતદાન નથી કરવા જવું દાખલા તરીકે, તો સંભવ છે કે મને પૈસા આપીને કે ગમે તેમ કરીને પણ મને ઈ મતદાન મથક સુધી લઈ જાય અને મત નખાવાની કોશિશ કરે એવી સંભાવના છે. એ તો સાહજિક વાત છે. બોગસ વાળી વાતમાં તો મને હવે કઈ ગળે ઉતરે. આ ઈવીએમ જેવું છે, ક્યાંક જીતી જાય આગળ તો કે ઈવીએમ માં ગોટાળા છે. એટલે ઈવીએમ માં ગોટાળા હોય તો 240 બેઠકે અટકી જાય 400 પારની વાત કરનારી પાર્ટી.
તો ઈવીએમ માં તો 400 ને બદલે 450 ન લઈ લે. આ બિલકુલ. કલકત્તામાં ઓલા બેન છે મમતાબેન, માથા ભારે બેન છે, અને હાંજ પડે 17 વખત આમ ભારતીય જનતા પાર્ટીને ઊંઘ હરામ કરી દે છે, તો એને હરાવી ન દે, ન જીતી એટલે ઈવીએમ માં તો પાછા વિપક્ષ નહીં બોલે. ન્યા જ્યાં પોતે જીતે, લોકતંત્રનો ભવ્ય વિજય થયો છે ને આ તાનાશાહીને દૂર કરી છે, તમે હારી જાઓ તો ઈવીએમ. એટલે એ બધી વાતમાં આપણે નથી માનતા, કારણ કે સાયન્ટિફિકલી પણ એ સંભવ નથી એવું પાછું પુરાવો થયો, ટેકનિકલી સંભવ નથી એવું ત્યાં ચૂંટણી પંચે બધાને બોલાવ્યા હતા. તમામ પક્ષના નેતાઓને કીધું તમે તમારા ટેકનોલોજીના ટેકનોક્રેટ્સ કહી શકાય એવા નિષ્ણાંતોને લઈને આવો અને આ ઈવીએમ મશીન બતાવી દો, આમાં કઈ રીતે હેંગ થઈ શકે, કઈ રીતે હેરાફેરી થઈ, તમે બતાવી દો તો હું તમને કહું. બધા આવ્યા, જોઈ ગયા, કાઢવા. ન્યા કોઈએ ન કીધું, બહાર જઈને પાછા પોતપોતાની લેબોરેટરીમાં કીધું જુઓ આમ થાય ને તેમ થાય, પણ તો અહીંયા કરી દો ને. એટલે આવી બધી વાત છે, એ વાતની બોગસ વોટિંગ અને ઈવીએમ એ ગળે ઉતરે ને એવી વાત છો. કારણ આપણે ટેકનોલોજીના માસ્ટર નથી, પણ હજી સુધી જો એવું થતું હોત તો હું એટલું તો માનું કે નરેન્દ્ર મોદી 240 અટકી જાય નહીં. જો ઈવીએમ જ બધું થઈ જતું હોય તો ઈ 400 ને પારની વાત ન કરે. એને તો બહુ મોટા મોટા સપના ભારતને દેખાડ્યા છે, પોતે જોયા છે. એટલે ઈ અસંભવ વાત છે, બોગસ વાળી જે છે. એ આ વખતે વિસાવદરમાં સ્વયંભૂ મતદાન થયું છે અને કડીમાં ગોઠવણ.com થી મતદાન થયું છે. કડીમાં ભાજપ જીતે છે, વિસાવદરમાં ગોપાલ. ધેટ્સ ઓલ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ, તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ. કેમ કે જગદીશ મહેતા જે રીતે એમનો અનુભવ એક લાંબા સમયનો રહ્યો છે, એક વરિષ્ઠ પત્રકાર તેઓ ગુજરાતના રહ્યા છે, અને તેમણે જે રીતે વાત કરી છે, હાલ તેઓ માહોલ ઉપર પ્રિડિક્શન કરી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે એ રીતે માહોલ બદલાતો હોય તે પ્રમાણે પરિણામો પણ બદલાતા હોય છે. પરંતુ હાલના તબક્કે જગદીશ મહેતા પત્રકાર છે, તેમનું કહેવું છે કે જે માહોલ છે તે પ્રમાણે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતી રહ્યા છે. પરંતુ હવે આગામી 23 તારીખે જ્યારે મત ગણતરી થશે, મતપેટીઓમાંથી મત નીકળશે બહાર, ત્યારે ખબર પડશે કે વિસાવદરની જનતાએ કોને તાજ પહેરાવ્યો છે જીતનો, કોને કમાન સોંપી છે વિસાવદરની, તે હવે જોવું રહ્યું. પરંતુ જ્યાં સમગ્ર મામલો છે, ચૂંટણીની જે વાત છે તેને લઈને જગદીશભાઈએ જે આપણી સાથે વાતચીત કરી છે, તે તમામ દર્શક મિત્રો આ તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા